गुजरात के वडोदरा में आज म्यूनिसिपल कमिश्नर की अध्यक्षता में समीक्षा बैठक का आयोजन किया गया। आज वडोदरा महानगर पालिका के रिव्यू बैठक का आयोजन म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अध्यक्षता में किया गया। इस बैठक के दौरान शहर में चल रहे विकास कार्यों, विभिन्न योजनाओं और परियोजनाओं की प्रगति की समीक्षा की गई। अधिकारियों ने अब तक की गई प्रगति की जानकारी प्रस्तुत की, जबकि म्यूनिसिपल कमिश्नर ने कार्यों की गति बढ़ाने और गुणवत्ता सुनिश्चित करने पर जोर दिया। साथ ही संबंधित विभागों को तय समय सीमा के भीतर कार्य पूर्ण करने के निर्देश दिए गए। बैठक में शहर के बेहतर विकास और नागरिक सुविधाओं को और मजबूत बनाने को लेकर भी चर्चा की गई। સૌથી પહેલા આજના જે રિવ્યુ મીટિંગ છે અમે જે ગયેલા પીએમ ફંક્શન હતી અને પીએમ રોડ શો હતો એમાં જે પણ ટીમો જે કામગીરી કર્યા છે બધાને અમે આજે અભિનંદન પણ પાઠવ્યા। સાથે સાથે આજે અમારા સાથે ટીમ મેમ્બર તરીકે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય આપણે સાથે જોઈન કર્યા છે, એમને પણ વેલકમ કરીને આજનો કાર્યક્રમની શરૂઆત કરી છે। આપ જાણો છો કે અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ ઉપર અત્યારે ભાર મૂકીને સ્વચ્છતાની ઉપર નંબર 1 પ્રાયોરિટી આપણે આપી છે। એટલે આવતીકાલે કદાચ વન ડે વન રોડનું એક સાઉથ ઝોનમાં પણ અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। આવનારા દિવસમાં ગોત્રી તળાવને પણ એક સફાઈ ઝુંબેશ અમે લેવાના છે, કારણ કે ઘણા દિવસોથી એનું પણ ગંદકી અત્યારે વધી રહ્યા છે, એટલે વેસ્ટ ઝોનને પણ કીધું છે, એનું પ્લાનિંગ કરવા માટે કીધું છે। સેકન્ડ, વિશ્વામિત્રી નદીમાં જે નગલાવાલા કમિટીના સાહેબ જોડે મિટિંગ ગયા અઠવાડિયે થઈ છે, એના આધારે વિશ્વામિત્રીમાં જે ગયા વર્ષ રેજ્યુનેશન અને રિસિલ્ટિંગનું કામ કરી છે, એના પછીનું અત્યારે પ્રતાપપુરા રિઝર્વાયર અને આજવામાં જે હોલ્ડિંગ કેપેસિટી વધારવાનું છે એ કામગીરી અત્યારે શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે અને ટૂંકા સમયમાં એ શરૂ કરી દેવાના છે। સાથે સાથે બ્રિજેસમાં સ્ટ્રેન્થનિંગનું જે કામ છે બ્રિજમાં, એ સ્ટ્રેન્થનિંગના કામમાં લગભગ 12 જગ્યામાં નક્કી કરવામાં આવ્યું, પણ મોન્સૂન્સની સમય પણ આજે આવી રહ્યા છે અને ફંડ્સ પણ આવી રહ્યા છે, એટલે 5 જગ્યા ઉપર અત્યારે કેબિન વોલ્સ અને સ્ટ્રક્ચર્સ મોનિટર કરવા માટે નક્કી કર્યું છે। આવતીકાલે વિઝિટ પણ છે, એટલે 2 બ્રિજેસ અને 3 જગ્યામાં જે વધારનું વહેણ છે, જે કરોઝન અને એરોઝન થઈ શકે ત્યાં જગ્યામાં કરવા માટે નક્કી કર્યું છે અને આગળ વધ્યું છે। જે માનનીય નવલાવાલા કમિટી અંતર્ગત જે માર્ગદર્શન હેઠળ કામ ચાલુ કર્યું છે, એમાં સેન્ટ્રલ વોટર કમિશનને પણ અમે ઇન્વોલ્વ કર્યા છે, જેથી કરીને એમની માર્ગદર્શન વોટર હોલ્ડિંગ કેપેસિટી અને વોટર ફ્લોને પણ કેવી રીતે આગળ લઈ જવું એમને લેવાના છે। અને આવનારા દિવસોમાં જેરી જે ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એમને પણ સાથે રાખવાના છે કે જે પણ ડિઝાઇન્સ છે, જે પણ મોનિટરિંગ છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને મોનિટરિંગ તરીકે આપણે એક સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈએ। સો ધીસ હેઝ બીન ઇન્ક્લુડેડ, એટલે આવનારા દિવસોમાં ગેરી અને વોટર કમિશન પણ આપણા કામ મોનિટર કરશે। અને ગયા વર્ષે આપ જાણો છો કે આઈઆઈટી રૂડકીની ટીમ આવી હતી, એમને પણ ફરી બોલાવવાના છે, એટલે વિશ્વામિત્રી મેનેજમેન્ટના જે પણ સજેશન્સ એને લેવાના છે એ પણ અમે લઈશું। અને વિશ્વામિત્રીમાં જે પરમનન્ટ સોલ્યુશન માટે જે ઉપરવાસમાં જે ડાયવર્શન કેનાલ છે, એના માટે પણ લેન્ડ એક્વિઝિશન અને ડાયવર્શન કેનાલ માટે રાજ્ય સરકારમાં અમે પ્રપોઝલ મોકલી રહ્યા છે। ત્રીજી છે હેરિટેજનું મીટિંગ કર્યું છે, એટલે હેરિટેજમાં જે પણ કામગીરી શરૂ કર્યું છે, માંડવીમાં ટેકનિકલ ઇસ્યુઝના કારણે થોડું કામ સ્લો થયું છે કે 3 ઓપ્શન્સ પણ આપ્યા છે કન્સલ્ટન્ટ, એ ઓપ્શન ડિસિઝન આજે લેવાના છે, લઈને આગળ વધવા માટે પણ નક્કી કર્યું છે। લાલકોટમાં પણ સેમ સિચ્યુએશન છે, આવનારા દિવસોમાં સૂર્યનારાયણ મંદિરનું પણ લઈશું, પછી ન્યાય મંદિરનું પણ ડિસ્કશન રાખ્યું છે, એટલે આ 3 પ્રાયોરિટી કામોમાં અમે આગળ વધવાના છે। સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી, આપ જાણો છો કે અત્યારે તમામ ઝોનલ એન્જિનિયર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ બધાને રિવ્યુ પણ કર્યું છે અને સૂચના પણ આપ્યું છે કે આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્રી મોન્સૂન કામગીરીમાં કન્ટિન્યુઅસ કામ તો ચાલુ જ છે। આમ તો ખાસ ક્લિનિંગ ચાલુ છે, કેચમેન્ટ ક્લિનિંગ ચાલુ છે, ગ્રેબ બકેટ્સ મૂકીને વોર્ડ લેવલમાં ક્લિનિંગ ચાલુ છે, ડ્રેનેજ લાઇન્સ ક્લિનિંગ કરી રહ્યા છે, કેચપીટ્સ ક્લિનિંગ કરી રહ્યા છે। આ બધા કામ ઉપર 100% ફોકસ કરવાનું કીધું છે, જેથી કરીને મોન્સૂનમાં કંઈ તકલીફ ના પડે। અને જે વોટર લોગિંગ સ્પોટ્સ 216 સ્પોટ્સ હતી 2024માં, આ સ્પોટ્સને પણ રિવિઝિટ કરીને પંપ સેટ્સની પણ કંઈ જરૂરત પડે તો એને પણ આયોજન કરવા માટે એમને સૂચના આપી છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર આવનારા 1 મહિના અને વિશ્વામિત્રી ઉપર પણ જે કામગીરી છે એ વધારે ભાર મૂકવાની છે। ડેવલપમેન્ટલ કામોની વાત કરીએ તો મેજર પ્રોજેક્ટ જે અમે બજેટમાં અનાઉન્સ કર્યા છે, આ તમામ કામોને બજેટમાં જે અનાઉન્સ કર્યા છે, આ બધા કામમાં એસ્ટિમેટ ટેન્ડરિંગ કામ શરૂ કરવાનું કીધું છે। સ્વર્ણિમ અને અમૃત અંતર્ગત રોડ, ડ્રેનેજ, પાણીનું પણ કામગીરી શરૂ કરવાના છે, એટલે ટૂંકા સમયમાં આ બધું ઉપર ફોકસ રહેશે। સાથે સાથ અત્યારે જો 125 MLDનું પુશિંગનું લાઇન છે, કાલે વિઝિટ પણ કરવાના છે, એ ક્યાં અટક્યું છે, કયા કારણે એ પેન્ડિંગ છે, એને પણ વેગ આપવા માટે કાલે અમારું ફિલ્ડ વિઝિટ રાખ્યું છે। સ્મશાનોમાં જે પણ પીપીપીમાં અથવા પાવરગ્રીડનું ચાલતી પણ કોન્ટ્રીબ્યુશન એ કામગીરી ફાસ્ટ પોસ્ટ કરવા માટે પણ કીધું છે। આવનારા દિવસોમાં ફાયરની સ્ટાફમાં પણ જે એડમિનિસ્ટ્રેટિવ સેક્ટરમાં 16 ફાયર સ્ટેશન્સ છે, એની બાંધકામ ચાલી રહ્યા છે, અમુક એસ્ટિમેટ લેવલમાં છે,
સાથે સાથે રિક્રુટમેન્ટમાં પણ ઉપર અમે વધારે ભાર મૂકીશું અને નવા જે કેપેસિટી વધારવાની છે ન્યૂલી ડેવલપ્ડ એરિયાસ એમાં પણ વધારે ભાર મૂકીશું. એક વેજીટેબલ માર્કેટ્સનું પણ અત્યારે કામગીરી આગળ લઈ જવા માટે આજે ડિસ્કશન છે એ પણ લઈશું. સાથે સાથે આઇકોનિક બ્રિજ કમાટી બાગમાં આઇકોનિક ક્રોકોડાઇલ બ્રિજ અને ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોનનું પણ આજે રિવ્યુ કર્યું છે એને પણ આગળ લઈ જવાના છે. આજવા સફારી પાર્કનું પણ ઇન પ્રિન્સિપલ નોડ મળી ગયું છે એટલે આવનારા દિવસોમાં અર્બન ચેલેન્જ ફંડમાં આજવા સફારી પાર્કનું પણ ડીપીઆર કામ આગળ લઈ જવાના છે અને સિટી સ્ક્વેર જે અમૃત સ્ટેશન અને અમૃત સ્ટેશન બુલેટ ટ્રેન સ્ટેશન અને એમએસ યુનિવર્સિટી એ વચ્ચેનું એરિયામાં સિટી સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું જે પ્રપોઝલ છે એ પણ ડીપીઆર અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એટલે ઓવરઓલ પ્રી મોન્સૂન એક્ટિવિટી અર્બન હીટના કારણે હીટને ઓછું કરવા માટે વધારે પ્લાન્ટેશન ડ્રાઇવ્સ અને હીટ એક્શન પ્લાનને અમલીકરણમાં લાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. શ્રમિકો જે કામગીરી કરી રહ્યા છે એમને પણ વિનંતી કરી રહ્યા છે. અમે ફ્રી છાસ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું પણ બરોડા ડેરી સાથે વાત કરી છે. એટલે લોકોને પણ વિનંતી છે કે આ ગરમીમાં સવારના વખતે વધારે તમે બહાર નથી નીકળતા. શ્રમજીવીઓને એક જ વિનંતી છે કે તમારું ઇમ્પોર્ટન્ટ લાઈફ ઇમ્પોર્ટન્ટ છે અને હીટમાંથી બચવા માટે જે પગલાં કરવું એવું કરવાનું છે. અને આવનારા દિવસોમાં હીટ એક્શન પ્લાન અને એર ક્વોલિટી જે વધારવા માટે નેશનલ ક્લીનર પ્રોગ્રામ અંતર્ગત જે લેવાના છે ડસ્ટ ફ્રી રોડ્સ વોલ ટુ વોલ ટાઇલિંગ આવા દરેક ઝોનમાં બે આઇકોનિક રોડ્સ પણ લીધેલા છે. એટલે 8 નવા આઇકોનિક રોડ્સ પણ અમે 4 ઝોનમાં કરવાના છે અને સાથે સાથે જે સ્મોક ગન્સ અમે ટ્રાયલ લીધી છે એને પણ પરમનન્ટલી અમે ડિપ્લોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને સિટીમાં એર પોલ્યુશન ઘટે અને બેટર લિવિંગ ઇન્ડેક્સના લીધે જે પણ લિવિંગ ક્વોલિટી વધારવાનું છે એના ઉપર જે પણ પગલાઓ લેવાના છે એવું અમે આગળ વધીએ.